આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવો ટૉપિક લઈને આવ્યા છીએ। તમે વિડીયોમાં જે જુઓ છો એ કારેલીનો વેલો છે। આ કારેલા એ સુગરના જે પેશન્ટ છે એના માટે બહુ અક્ષીર દવા છે। એનાથી સુગર લેવલ છે એને આપણે આસાનીથી મેન્ટેન કરી શકીએ છીએ। તમે અહીંયા વિડીયોમાં જુઓ, તમને સરસ મજાના એટલા બધા કારેલાઓ વેલા ઉપર આવ્યા છે। એનું શાક પણ બહુ સારું બને છે, એટલે શાકભાજી તરીકે પણ એનો ઉપયોગ થાય છે। અને આયુર્વેદિકમાં આપણે અહીંયા જો આપણે ઘણા બધા આ તમે અહીંયા જુઓ છો, ઘણા બધા કારેલા આપણે અહીંયાથી આપણે વીણ્યા છે। તો આ રીતના આપણે આ કારેલા છે એનો આજે ઉપયોગ કરવાના છીએ। અને ઉનાળાની સિઝનમાં આપણને ઘણી બધી જગ્યાએ આ વેલાઓ જોવા મળે છે। ઉનાળાનો તાપ અને ગરમી પણ એ સહન કરી શકે છે, એટલી બધી તાકાત આ વેલામાં હોય છે। ઓછું પાણી હોય તો પણ આ વેલો થઈ જાય છે। અને ગામડાઓમાં તો લગભગ ઘણી જગ્યાએ આપણને આ પ્રકારના વેલા જોવા મળે છે। તો અઠવાડિયામાં એકવાર તો આપણે આનું શાક ખાવું જોઈએ, જેથી કરીને આપણું જે બ્લડ છે એને પણ એ શુદ્ધ કરે છે। ને સરસ મજાનો આ વેલો છે। એના ઉપર આ રીતના સરસ મજાના કારેલા પણ આવ્યા છે। તો આજે આપણે એનું શાક બનાવીશું। જો અહીંયા અંદરની સાઈડ થોડા કાંટા છે, પણ અંદર અને વધારે કારેલા વધારે છે। તો આ એક ઢીંગલી છે, એ પણ આપણને મદદ કરે છે કારેલા વીણવામાં।